બે જગ્યા નક્કી થઈ ગયું હતું મંદિર કરવાનું. તો અહીંયા આપણે ઓલી જગ્યાએ આવ્યું વાત. તો જો ભગવાને જ્યાં બેસવું હોય ત્યાં આ કામ થાય. આપણું મનનું ધારું ના ચાલે. આપણને લાગે કે મેં કર્યું એ તો ભગવાન જ્યાં બેઠું ત્યાં બેસે. મળતું આપણું મનમાં ધારું ભગવાનને ત્યાં બેસવું હોય એટલે મળતું એટલે આપણને લાગે આપણે કર્યું. ભગવાનની ઈચ્છા હોય ત્યાં બેસે. ઘણે ઠેકાણે એવું થાય છે. ક્યાં નક્કી ક્યાં થયું અને ક્યાં મંદિર છે. છેવટે આવી ગયા, બેસી ગયા. હવે આપણી ફરજ ઊભી થાય છે. મંદિર થયું તો હવે જે મંદિરનું કામ લેવું છે, જે કરવાનું છે એ હવે મંદિર સવાર સાંજ આરતી થાય, કથા વાર્તા થાય, સત્સંગ થાય, રવિ સભા, બાળ મંડળ, યુવક મંડળ, એના ઉપર ધ્યાન આપવાનું, એને વધારવાનું, વ્યવસ્થિત થાય, સારી રીતે થાય. જેના માટે મંદિર કર્યું છે એ કાર્ય થવું જોઈએ. થશે. ભગવાન જો આ ગોઠવણી કરેલી છે થવાનું છે. પણ જો આપણે ભગવાન કેટલી દયા કરીએ, ક્યાં ભગવાન ને ક્યાં આપણે, ક્યાં હાથી ને ક્યાં કીડી. કીડીને શેખાણ કરવું હાથી સાથે, અરે હાથી શ્વાસ કરે કીડી કાશી જઈને પડે. એ કીડીને ક્યાં હાથી ને ક્યાં ભગવાન ને ક્યાં આપણે. કેટલી દયા કરીએ. મનુષ્ય રૂપે આવ્યા, એ તો મનુષ્ય રૂપે ના આવે તો મેળ ખાય જ નહીં, આપણે બની જ ના શકે. એટલે એમને જે દયા કરી, એમના જે મનમાં છે, આપણી પાસે જે કરાવો છે, આ મનુષ્ય જે 3 વસ્તુના બનેલા છે, શરીર, મન ને આત્મા. શરીર માટે આખી દુનિયા કરે છે. કૂતરા, બિલાડા, ગધેડા કરે છે. શરીર માટે કંઈ નવું નથી. અને આત્મા માટે રહી જાય છે. નાશવંત દેવળીથી અવિનાશી ફળ લેવું. આ શરીરનું મુખ્ય હેતુ આ છે. આત્માનું કામ થાય તો શરીરનું કામ શરીર માટે જ થઈ જાય છે. ત્યાં જ પૂરું થઈ જાય. મારા જન્મ 80 વર્ષનો થાય, કાંઈ ગતાગમ ના હોય. હું કરવાનું શરીર. બીજા જાનવર, પશુ હોય જીવી જાય, એક 80 વર્ષ થાય જીવી જાય. એમાં કંઈ કોઈ અર્થ નથી એમ. એટલે આપણે આ યજ્ઞ થાય છે, સાંજે નગર યાત્રા નીકળે છે, ભગવચન સાહેબ પધારશે, પ્રતિષ્ઠા થઈ છે, ભગવાન બેસી જશે અને આપણા બધાના સંકલ્પ, બધા મનોરથ પૂરા થશે. સદાનંદ સાહેબ મહારાજ. હરિ ઓમ. નંદરવારાંગરાદરજાત નિત્યમોષ્ટાંગરેષણે ઈશ્વરે તામિયો બહવયે શ્રિયા. 2 દાણા ઉપર ચોખા ન લગાવો. હવે 3 વાર ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું નામ દઈ દેવાનું અને અંતઃકરણમાં આય નમઃ, ઓમ નમો તારણે સ્વામિનારાયણાય નમઃ, ઓમ નમો તારણે સ્વામિનારાયણાય નમઃ. સિદ્ધિમ બ્રહ્મેશાદ જનાર્દન આપદામપિ હરતારં દાતારં સુખ સંપદા લોકાભિરામમ શ્રીરામ ભૂયો ભૂયો નમામ્યહં. વિશ્વેશ્વર માધવમ ઢોંડે દંડપાણિષ્ઠ ભૈરવમ વંદે કાશી ગુહાન ગંગા ભવાની મણિભ્યાં નમઃ. ઓમ ઉમા મહેશ્વરાભ્યાં નમઃ. પ્રધાન દેવતા આરાધ્ય શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ દેવતાભ્યો નમો નમઃ. દક્ષિણ હસ્તે સાક્ષાત જલમાદાય. સિંગલ બેઠા હોય એ જે સૂચના કરી તો કરવાનું જ છે. દર્શનાર્થ સમાગચ્છતામ દર્શનો ફલ પ્રાપ્તે વ્યાપકાનામ જપો ફલાવાપ્તે પ્રસારણાર્થમ પ્રકટ બ્રહ્મ સ્વરૂપાણામ
श्री प्रमुख स्वामी महाराजाना आशीर्वाद अनादि गुरुवर्याणां ब्रह्मस्वरूप भगत जी महाराज, शास्त्री जी महाराज, योगी जी महाराज, प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजानां तदाजन मंगलमूर्ते सिद्ध बुद्धि सहितस्य श्रीमन्तान पूर्वकं दिनद्वय साध्यम सक्रमक विश्व शांति अक्षर ब्रह्म प्रतिष्ठा महायागार्थंगरम जलमादाय तदंगतविनादिकरक्षणं कलशाराधनं सुनमुक्तविधिनां स्वस्ति पुण्याः वाचन भारत वर्ष की तमाम नदीना पानी આપણે સૂર્યના કિરણો દ્વારા લાવ્યા અને એ પાણીથી આપણે બધા પવિત્ર થઈ ગયા બુટ ચંપલ કાઢ્યા હોય આપણે કોઈને અડ્યા કર્યા હઈએ પૂજા પુલાવતો અડ્યા કર્યો આપણે પ્રાર્થના કરી બોધિપ બ્રહ્મ રૂપ સ્તંભ ગર્ભ સાક્ષી અવિઘ્ન કર્મ સમાપ્તિ તાભ્યો નમો નમઃ નમસ્કારો પૂજન અધિકાર સિદ્ધ્યર્થમ સ્વદેહ ન્યાસાં ચ કરીષ્યે ओम पिता पितामहस्तेव तथैव प्रभु जेमने पगे लागजो ना होय तो आकाश में આપણે એમના નમસ્કાર કરી જ લીધેલા છે માતૃપિત ભરી પાણી રાખો પ્રધાન સંકલ્પ અનુસારેણ બ્રહ્માચાર્યાદિ પાણી મૂકી દેવા બ્રહ્મ વરજને સંજાદાના મહિમાદાય વિદે પ્રવિતો अग्निरज्योतिषा ज्योतिष्मान् प्रभो वरदसा वरसनान तमित्वं जगन्माता भवत्वं जैव मधुजा शर्करायुधं पञ्चामृतं मया नेतं स्नानार्थं प्रतिगृह्यताम् तदेवताभ्यो नमः चढ़ावी देवानुं ए पाणी मिलित पंचामृत स्नानं समर्पयामि कंकुवारी एक फूलनी પાંદડી કરીને ચડાવો સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પં સમર્પયામિ હવે ટીપુ ટીપુ સતત પાણી પડવા દેજો અભિષેક અમારભે કે વાસ્તુ સર્વં ત્રૈલોક્યં સચરાચરં अमृताभिषेको अस्तु अयोध्या प्रसादंजा अवयामि स्थापयामि नैवेद्य गणे रामानंद मुक्तानंदंजा अवयामि स्थापयामि पश्चिमे ब्रह्मानंद नित्यानंदंजा अवयामि स्थापयामि वायव्य गणे मुकुंदानंद वासुदेवानंदंजा अवयामि स्थापयामि उत्तरे निष्कलानंद महात्मानंदंजा अवयामि स्थापयामि निरंजनानंदंजा अवयामि स्थापयामि दक्षिणे आनंदानंद शिवानंदंजा अवयामि स्थापयामि नैवेद्य गणे स्थापयामि वायव्य गणे निर्गुणाजा कृष्णजी भक्तंजा अवयामि स्थापयामि उत्तरे जागा भक्तं ज्ञानदासंजा अवयामि स्थापयामि शान गुणे बालमुकुदास योगेशदासंजा अवयामि मध्ये नाष्टंजा अवयामि स्थापयामि अग्नि दक्षिण मध्ये मत्संक्रमंजा अवयामि स्थापयामि दक्षिण नैऋत्य मध्ये नृसिंहराहंजा अवयामि स्थापयामि नैऋत्य पश्चिम मध्ये परशुराम वामनंजा अवयामि स्थापयामि पश्चिम वायु मध्ये बुद्धिं कल्किंजा अवयामि स्थापयामि वायुतल मध्ये भक्तिं धर्मंजा अवयामि स्थापयामि उत्तर ईशान मध्ये दत्तात्रेय कपिलंजा अवयामि स्थापयामि ईशान पूर्व मध्ये इंद्रादेवान गणपतिंजा अवयामि स्थापयामि पूर्वाग्नि मध्ये योगीजी महाराजा अवयामि स्थापयामि अग्नि दक्षिण मध्ये प्रकट गुरुहरि प्रमुख स्वामी महाराज अवयामि स्थापयामि दक्षिण नैऋत्य मध्ये समस्त गुणनिर्वक्ता अवयामि स्थापयामि नैऋत्य पश्चिम मध्ये लक्ष्मी नारायण कृष्ण अवयामि स्थापयामि ज्ञान गुणे गौरी महेश अवयामि स्थापयामि अग्नि गुणे श्री ब्रह्मण अवयामि स्थापयामि नैऋत्य गुणे श्री विष्णुम अवयामि स्थापयामि वायव्य गुणे श्री सूर्यम अवयामि स्थापयामि બે દાણા ચોખા જમણા હાથમાં રાખો બાકીના બધા પાછા મૂકી દો આવોમાય અમૃતત્વાય જીવસે નાંદન સમાન જામ્ર સત્ય પ્રતિષ્ઠિતા સુપ્રતિષ્ઠિતા વરદા ભવત वैराग्याय नमः ओम श्री आस्तिकाय नमः ओम श्री योगेश्वराय नमः ओम श्री योग कला प्रवृत्तये नमः ओम श्री अति धैर्यवते ओम થી જ આપણે રેકોર્ડ બ્રેક કરતા આવ્યા છે કે આપણે કોઈ પણ હરિ મંદિરમાં જો પહેલી નીલકંઠ મૂર્તિ બેસતી હોય તો બોદાલમાં છે. પૂજ્ય મહંત સ્વામી કોઈ પણ યજ્ઞમાં જો પૂજન કર્યું હોય તો આ પહેલો યજ્ઞ છે. આજે મારી 50 જેટલા યજમાનો બેઠા હોય એ તો મને ખ્યાલ નથી, પણ આ એક પહેલો અમૂલ્ય અવસર છે. એમાં 650 યજમાન બેઠા છે અને 35 કુંડ ઉપર અત્યારે યજ્ઞદેવની આહવાન હવે થશે. ओम श्री प्रभवे ओम श्री भक्ति धर्मात्मजाय ओम श्री प्रशांत मूर्तये ओम श्री निर्दोषाय
ओम श्री असुर गुरुवादि मोहनाय ओम श्री अधिकारुण्य नयनाय ओम श्री उद्बोध प्रवर्तकाय ओम श्री महाव्रताय मुख्य यजमान जे पाटला कुंड्याच्या दाराबद्दल नजीक नागुंड गुणादिलोक शरम ब्रह्म भगवान पुरुषोत्तम स्वाहा दरेक लोक सुपारी